આવું જો કદાચ મનમાં એક વિશ્વાસ બંધાઈ ગયો હોય ને કે બેઠી છે, તો તમે તો ચિંતા કરો ના કરો, તમારો સ્વભાવ છે ચિંતા કરવું. જીવનમાં હું જાણું છું અધડક દુઃખ છે, કોઈ ના કહી શકાય ના સહી શકાય એવા દુઃખો છે. મને બધાના દુઃખોની ચિંતા મને બુખાર મેલડી છે. ચિંતા ના કરતા. વારા ફરતી વારા દરેકનો જેવો સમય ને જેવું કર્મ અનુસાર કદાચ મારા રચામણ રચાવાનું હશે ને એ હું રચાઈ અને મારા ધોમમાં જે આવે છે એમને 100% એવી ગેરંટી આલું છું કે વિશ્વાસ રાખજો, હું તમારું કલ્યાણ ના કરી દઉં તો લગીન હું મેલડી ના જપું. તમને સુખી નહીં કરું તો લગીન હું માતા નહીં જપું. કેમ કે આજે દરેક ની કંઈક સમસ્યાનું સમાધાન માટે આયા છે, કંઈક ની કંઈક દુઃખની વાતો લઈને આયા છે કે મારા આ દુઃખ છે, પેલો કે મારા આ દુઃખ છે. કોઈને આર્થિક, શારીરિક, માનસિક ગમે તે વાતે પણ દુઃખી છો એટલે તમે આયા છો. અને દુઃખી છો એટલે જ કોઈ પણ માતાજી મંદિરના દર્શન કરવા ધામે જાઓ છો. કોઈ પણ ભુવા જોડે તમે દુઃખી છો એટલે જ જાઓ છો. એટલે મારા ધામમાં જે આવે છે એ વાતે તો 100% છે કે દુઃખી છો તો જ આયા છો. તો દુઃખી છો ને અને સુખની આશા લઈને આયા છો ને, તો હું સુખનો સમુદ્ર સાગર છું. જેટલું સુખ મારી જોડથી લઈ જવાતું હોય ને તમારી ભક્તિ ભાવથી, તમારા વિશ્વાસના સામર્થ્ય મુજબ એટલું સુખ લઈ જજો ગોડા, હું ખાલી નહીં થઉં. જેટલી જોઈએ એટલી કૃપા તમારી આવડત પ્રમાણે, તમારા પ્રેમ ભાવ ભક્તિ પ્રમાણે, તમારા વિશ્વાસ પ્રમાણે, તમારા જેટલી તાકાત હોય ને એટલી મન મેલડી લૂંટી જજો. આવું માતા કહું છું. પણ દરેક ને એક ભરોસો આલું છું. વિશ્વાસ જો એક વખત બંધાઈ ગયો હોય ને, જો તમને એવું લાગી ગયું હોય કે હવે આના સિવાય અમારું કોઈ નહીં, એવું લાગી ગયું હોય ને તો શરણે જીવન સમર્પિત કરી દેજો. તમારી ચિંતા એ મારી ચિંતા બની જશે. સુખ દુઃખ તો આવતા જતા રહેશે. કોઈનું સુખાઈ કાયમ નહીં રહેતું, કોઈનું દુખાઈ કાયમ નહીં રહેતું. કોઈ સુખી આજે હોય તો કાલે દુખી થશે, કોઈ દુખી હોય તો કાલે સુખી થશે. એ તો તમે ઈચ્છા નહીં કરો ને કે હું સુખી થઉં કે હું દુખી થઉં, છતાંય તે તમારા કર્મો અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ દરેકના જીવનમાં આવતા જતા રહેવાના ને. પણ સુખ દુઃખ ભલે ને આવન જાય, પણ એમાં જો કદાચ મારે મેલડીનો ભરોસો અને મારો મેલડીનો હંગામ